સરકાર સાથે કુદરત પણ કોપાયમાન. સરકાર તો કોપાયમાન છે જ. દાખલા તરીકે તોકતે વાવાઝોડું લઈ, 2018ના નાના મોટા વાવાઝોડા લઈ, 2024-25ની અતિવૃષ્ટિ, 25-26ની અંદર તૈયાર પાક. કમનસીબી આ વિસ્તારના ખેડૂતોની એ પ્રકારની છે કે તૈયાર પાક લાહણી કરીને જેવું યાર્ડમાં જવાનું હોય અને કુદરત રૂઠી જાય છે. ફરી વખત કમોસમી વરસાદને કારણે બાગાયતી પાક, ડુંગળીનો પાક, જીરાનો પાક, ઘઉં, ચણા, વિવિધ પાકોના વાવેતરોને તૈયાર પાક નષ્ટ થઈ ગયા. આજે સવારે ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતોની જે હાલત જોઈ છે તો હૃદય દ્રવી ઉઠે. ત્યારે સરકારને ફરી વખત પત્ર મારફત ઢંઢોળવાનો મેં પ્રયત્ન કર્યો છે. અતિવૃષ્ટિમાં નાનું પડીકું આપીને વારંવાર વખતે નાના પડીકા આપી અને ખેડૂતોને શાંત કરી દે છે એ સરકારની નીતિ છે. પણ એકવાર વાત એ પ્રકારની કરી રહ્યો છે કે ખેડૂતના દેવા માફ કરો. એવું સમજજો કે એક અદાણીને એક રિલાયન્સને રાહત આપણે નહોતી આપી. એકવાર ખેડૂત ઉપર મહેરબાન થાવ. ખેડૂત અત્યારે ખૂબ કપરી સ્થિતિમાં છે, ખૂબ દયનીય સ્થિતિમાં છે.